બ્રિટિશ ધ્રુવનશાસ્ત્રી રોબિન ડનબારે એક સિદ્ધાંત આપ્યો હતો તેનું નામ છે ડનબાર નંબર. એ સિદ્ધાંત મુજબ માનવ મગજ મહત્તમ 150 જેટલા જ સ્થિર સંબંધો કેળવી શકે. સોશિયલ મીડિયાએ આપણને હજારો મિત્રો તો આપ્યા, પરંતુ સંબંધોની ગુણવત્તા ઘટાડી દીધી. સોશિયલ મીડિયા વગરની એ દુનિયાની જો આપણે કલ્પના કરીએ તો ફરી પાછા આપણે 150 વ્યક્તિઓ તરફ વળીશું, જેમાંથી એ જે સંબંધો છે એ ગુણવત્તાવાળા હશે, તેનાથી આત્મીય ભાવ વધશે, પ્રેમ વધશે અને જે એકંદરે ડિપ્રેશન ઘટાડવામાં મદદરૂપ થશે. જો હું તમને એવું પૂછું કે તમને છેલ્લે કંટાળો ક્યારે આવ્યો હતો, તો કદાચ વિચારવું પડે એવો પ્રશ્ન છે. એનું કારણ એ છે કે અતિશય સોશિયલ મીડિયાના ઉપયોગથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર રીલ જોવાથી વ્યક્તિને કંટાળો નથી આવતો. અને ખૂબ જ સુંદર વાક્ય છે, કંટાળો એ નવી શોધની જનની છે. જો વ્યક્તિને કંટાળો જ નહીં આવે તો નવા વૈજ્ઞાનિકો અને નવા લેખકો ક્યાંથી પેદા થશે?